हाय गाइस। तो रायपुर थी एक वीडियो आयो है मारे कने जो कि ई मारा भत्रीजा है ई कने आया था देश में पण हूँ एने मળી नहीं। बिचारा बे वार आया था मने मळवा। ई स्पेशली घरे भी आया था पण हूँ घरे नती। જ્યારે એ પહેલાં આવ્યા હતા ત્યારે હું નખત્રાણા હતી અને હમણાં આવ્યા ને ત્યારે હું સંજરાન ઘરે હતી અને નિયાણી થવા ગઈ હતી। તો પછી એના પાસે થોડુંક જ ટાઈમ હતો તો એ લોકો હાલે મમ્મી મને ફોન કર્યો પણ મારો ફોન ઘરે પડ્યો હતો ને અમે લોકો જમવા ગયા હતા તો એમ રહી ગયું તો એને મળાણું નહીં મારી પાસે। તો બિચારા જ્યારે બી ફોન આવે ને તો મારે વાત કરે અને કહેશે દીદી મળવું એ કરીને પણ અત્યારે એને મને વિડીયો બનાવીને મૂક્યો હોય કે તમે વ્લોગમાં રાખજો કરીને। તો ચલો આપણે જોઈએ। રાયપુરમાં રહું રો હું ઈશિતા દીદીનો બ્લોગ જોઉં ને આ મારી છોટી બોન આદ્યા ને ઈશિતા દીદી જે બ્લોગ બનાવે રાઈ બી જોઉં રો। જો અમે ભરતભાઈ એકવાર અમને નખત્રાણા પહેલા ભણતા હતા અમે કિના ઘરે જમતા હતા અમને પોતને ખબર નહોતી। પછી અમે બડી કચ્છમાં ગયા। મારું નામ પાર છે હું અહીંયા રાયપુરમાં રહું રો ને આ મારી મેળકની બોન હું ઈશિતા દીદીનો બ્લોગ બી જોઉં રો જઈ દેશ માટે બનાવેરા હું ત્યાં ગયો તો પછી આ ઈશિતા દીદી નહોતા ક્યાં રહેલા ના ગયો તો નથી ગયો તો બોલે કૌવા કાટે ઝૂઠ બોલે કૌવા કાટે ગયો તો સમાજના કાઈ હોદ્દેદારી એ દરિયામાં પછી સીતા દીદી ત્યાં નહોતા નિયાણી થવા ગયા હતા તઈ નહોતા આલ્યો તું આજ રોડમાં આગળ નહોતો આલ્યો તું। हाय गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। तो અમારી મમ્મી ઉપર તડકામાં આવ્યા છે જો કે કપડાં સુકાવવા આવ્યા હતા। હવે એ તડકો લે છે પણ આજે તડકો નથી, છાંયો છે। એવડો નથી તડકો છે પણ એમ આકરો તડકો નથી, હલકું તડકો છે। હવે અમે અહીંયા ભરે 10 વાગે રહ્યા, આપને હાલું નથી દર્શન કરવા નહીં મગ લેવા। ગાઈઝ અમને એક ઓર્ડર આવ્યો છે તો અમને એનું કામ કરવા જવાનું છે તો અમે જતા આવીએ। એ કામ કરવાનું છે તો કેમ કે 10 વાગે છે તો જલ્દી જઈ આવીએ। આજે શું કહેવાય આમ થઈ જાય ને શું કહેવાય ઉસ્યો તો તડકો કેમ નથી જો ઝાંખો એમાં પવન ચક્કી જો ઝાંખી દેખાય રહી વાયલી નથી દેખાતી। તો અમારો કપાસ અહીંયા પોતે ફૂટે છે। હવે તપવા રાખ્યો તો તડકામાં જો હા તો એ જ ને એ જ થયું મિનિંગ એ જ હુકાવા રાખ્યો એ તો એ ફૂટેરો પોતે હવે તડકો નથી, ઝાંખું છે બધું। ઓ જો પાછળ પવન ચક્કી ને એ ઝાંખી દેખાય એવડી ચટ્ટીઓ નથી દેખાતી એમ। ઓ મબા તો અમે તડકામાં તપી લીધું છે, અમે જઈએ છીએ હવે નીચે। હે અરે ત્યાં જ બે એક દી બેઠા હતા મને એમ કે કોણ બાઈ બેઠી અરે એક દી તો મને એમ થયું ત્યાં કોણ બેઠું હે હા આમ હું થઈને બેઠા હતા। चलो गाइस हमारा हम के रगड़ी ना बताड़ा थोड़ी थासे नहीं। चलो चप्पल चेन्ज करवानी है भूलाई क्यों। तो अमर बगीचा में अँ धाणा था ने એને આ રીકાળી રાખ્યા એટલે સુકાઈ ગયા હતા તો કાઢી નાખ્યા અને હવે અહીંયા બીજું કાંક વાવી નાખ્યું છે। શું વાવ્યું એ શું તો આ ધાણા ને મેથી જતી ઓ વળી ફ્રી ધાણા ને મેથી જ વાવીએ। આ ધાણા મેથી હતી ફ્રી જ વાવી નાખીએ અને અમારા ટમેટા બી થાય છે અહીંયા કને જુઓ ઘણા બધા થયા છે અંદર। બહુ સરસ પ્રગતિમાં છે હાલ ઘડી તો। અહીંયા કને આ મરચામાં મરચી કેમ નથી થતી આમાં બેમાં મરચાં છે ને આ તો જૂનું જાણીતું છે। સરગવાની હવે વિચાર છે કે અહીંયાથી આમ કાપી નાખીએ તો વળી નવો થાય
કેમ કે પાંદડા થોડા થોડા ખરાબ થતા જાય છે એટલા માટે. આનામાં પણ થયા છે થોડા ઘણા. આ કાલે શ્રીયાબેને ને તે આમાં લાકડી મારી હતી તો અહીંયાથી એનું છીર નીકળ્યું છે. આયરો થયો. તો અમે મગ લેવા ગયા હતા, પણ એ બા જે વેચેરા ને એ એના ઘરે નહોતા, એના ઘરે તાળું હતું. તો હું અને મમ્મી પાછા આવી ગયા. હવે જયરા પાછા ઘરે. નકર તો ઘરે જોયા પણ આજે ખબર નહીં કેમ નહોતા. તો હવે લગભગ કાલે જશું કે પછાડના જશું. તો આજે છે 8મ. તો અહીંયા શીરો બનવાની પ્રક્રિયા ચાલુ છે. ઘઉં પીસાય છે એટલે કે પછી ઘઉંનો શીરો બનશે. હે કે ને? હા. વાવાઝોડો. તો આજે ઘઉંનો શીરો બનશે. એકચ્યુઅલી ઘઉં હતા પીસેલા, પણ એ થોડાક જ હતા તો મમ્મી કે થોડાક પીસી નાખું તો ઘઉંનો શીરો થઈ જાય. ન કરતાં સૂજીનો શીરો કરવો પડે, કેમ કે બધાને ઘઉંનો શીરો વધારે ભાવે સૂજીના શીરા કરતાં. એટલા માટે ડ્રાયફ્રૂટ ના ખાય પછી સરસ લાગે ને. તો આજે આપણે શીરો બનશે અને હું અહીંયા કને બેઠી છું. એકચ્યુઅલી તડકો અહીંયા કને આવે અમારો, બીજે તો તડકો ન આવે એટલે ભલે જ જો અહીંયા કને આવેલો. પણ આ તડકો બી લાઈટ એવડું નથી, તડકામાં દમ નથી આજે. चलो गेटोड़ा पिसाई गया गाँव। गाइस ये देखो यहाँ पे बटर पड़े हैं तो इसको खाते हुए चलो रसोई का टाणा हो चुका है, लेकिन ये किचन में से निकल नहीं रहे हैं. एक्चुअली सीरो बनावे છે, પછી મારે સબ્જી બનાવવાની છે. એ નીકળે ને તો પછી અમે સબ્જી બનાવું. તો હવે સબ્જી બનાવવાની છે. તેલ મૂકી દીધું છે, અહીંયા બધું રાખી દીધું છે. મસાલા એરા કરી નાખી ચપટ ચપટ ચપટ. તો પપ્પા આવી ગયા છે, તો હવે અમે જમી લઈએ. ચલો હું ત્યાં બેઠી હતી થોડીક વાર, હવે જમી લઈ. તો જમી લીધું છે અને બધા સૂઈ ગયા છે. તો હું જાઉં છું ઉપર સૂવા માટે, કેમ કે ઉપર રૂમમાં ને મસ્ત થઈ એવું મસ્ત થઈ તપી રહેવાય, એટલા માટે હું ઉપર જાઉં રહી. હમણાં 2-3 દિવસથી સૂવા મસ્ત તડકામાં, એટલે મીન્સ કે ગરમ થઈ જાય ને સવારનો જો ઉગી ત્યારથી તડકો આવે એટલા માટે. તો તપેલું જોઈ પૂરેપૂરું. તો ત્યારે હું જાઉં છું ત્યાં સૂવા. ચલો શું જોઈએ આપણે. તો અમારે ઘરે મૂળાના મુઠિયા બનાવવા જઈ રહ્યા છે. જોઈ શકો છો અહીંયા કને. પછી બાજરાનો લોટ આમાં નાખ્યો છે. હવે એમાં પાંદડા રાખી છે. આજે મરચાંની પેસ્ટ, તો હવે મસાલા જશે. આ બધા મસાલા આના અંદર નમક રાખે છે અત્યારે. એ કે હું બનાવી દઉં તો એ બનાવી દે રહા, નકર તો હું બનાવું. ચલો આજે ધાણા પાવડર, મરચાં, હળદર, હિંગ, ઉરાઈ જીરું નહીં પડે. તો અહીંયા થઈ ગયું છે. હવે મુઠિયા બનાવીને આમાં રાખી આપે.
પડે જો ગાઈસ થઈ ગયા મસ્ત થે વઘારી નાખ્યા છે આપે આ સંજના માટે અમે પેક કરી છીએ એને ભાવે ને એટલા માટે તો લીંબુ અને મુઠિયામાં પેક કરીને રાખી દીધા છે સંજના કને લઈ જવા માટે જો ગામમાં રહે ને તો આ એક ફાયદો હોય જો કાલે અમે ડોસા બનાવ્યા હતા તો અમે કાલે એને ડોસા મૂક્યા હતા પાર્સલ કરીને અને આજે અમે આ મૂકી રહ્યા એટલે જો ગામમાં હોય ને તો એક આ ફાયદો હોય ને ગમે તે વસ્તુ બને ને તો એને મળે એની ફેવરેટ તો અમે હવે આ દઈ આવી બીજી થેલી રાખી દઈએ ને કે આખું ગામ જોશે અમે અહીંયાથી જશું લઈને તો એટલે હવે આમ થેલી કરી નાખી તો દેખાય નહીં એ તો એકચ્યુઅલી અમે દૂધ દેવા જઈએ ને એટલે વાટમાં એનું ઘર આવે રસ્તામાં એટલે ન કરતો અમે સ્પેશિયલી એને દેવા ના જઈએ તો ચલો હવે જતા આવી જરાક કેવું સુમસાન પડી હોય શિયાળાના ગલીઓ આમ સુમસાન હોય કોઈ જ ના હોય હા તો ગાઈસ અમે દૂધ ભરાવી લીધું છે જઈએ છીએ ઘરે પાછા તો હવે હું જાઉં છું સુવા માટે તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય એકદમ પવન લાગે છે અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ચલો સુઈ જઈએ બાય 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 ચલો ગાઈસ